તો આજરોજ અનંત ચતુર્દશીનો દિવસ છે, એટલે કે 10 દિવસ ગણપતિ બાપાની સ્થાપના પૂજન અર્ચન કર્યા બાદ આજે થશે વિઘ્નહર્તાની વિદાય। ત્યારે અમદાવાદમાં સાબરમતી નદીમાં વિસર્જન કરવા ભક્તો હાલમાં પહોંચ્યા છે। 10 દિવસની પૂજા અર્ચના બાદ બાપાને હાલમાં વિદાય આપવામાં આવી રહી છે। વાસ્તે ગાસ્તે જેમ ગણપતિજીની સ્થાપના કરી હતી, એટલે કે જેમ ઘરે અને પંડાલોમાં લાવ્યા હતા, તે જ રીતે વાસ્તે ગાસ્તે અને ભારે હૃદય સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ખાસ અલગ અલગ જે કુંડ બનાવવામાં આવ્યા છે તેમાં વિસર્જન કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદમાં સાબરમતી નદી ખાતે પહોંચ્યા છે ગણેશ ભક્તો વિસર્જન કરવા માટે। दस दिवसની પૂજા અર્ચના અને આરાધના બાદ આજે બાપાની વિદાયનો આ દિવસ છે। અનંત ચતુર્દશી છે અને આજના દિવસે ભગવાન શ્રી ગણેશ કે જેમની 10 દિવસ પૂજા અર્ચના કરી ભાવિક ભક્તોએ બાપાની સ્થાપના ઘરે કરી અને આજે તેમને વિસર્જન અર્થે લોકો જોઈ શકે છે કે ગણેશજીની ગણપતિ બાપાની મૂર્તિ લઈને અહીંયા આવી રહ્યા છે અને ભગવાન ગણેશજીનું અહીંયા જે વિસર્જન છે તેની વિધિ કરી રહ્યા છે। ખાસ કરીને પૂજા અર્ચના આરાધના કર્યા બાદ જ્યારે હવે ભગવાનને વિદાય આપવાનો આ દિવસ આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભક્તોમાં પણ એક પ્રકારની નિરાશા છે, કારણ કે ઘરમાં 10 દિવસ સુધી ભગવાન જ્યારે આવે છે, ભગવાનની આગતા સ્વાગત કરવામાં આવે છે, ભગવાનને વિવિધ વ્યંજનોનો ભોગ છે તે અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ આજના દિવસે ભગવાનને વિદાય આપવામાં આવે છે। ત્યારે સાબરમતી નદીમાં અત્યારે હાલ વિસર્જન જે છે તે આખો જ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે, ઘાટ ત્યાં કરવામાં આવી રહ્યું છે। ઇન્દિરા બ્રિજ પાસેનો આ ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે, ત્યાં અત્યારે હાલ જે ભગવાનનું વિસર્જન જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે અને ભક્તો છે તે એક પ્રકારની નિરાશાની સાથે ગણેશજીની આ જે વિસર્જન છે તે કરતા જોવા મળી રહ્યા છે। જે દર્શનાર્થીઓ આવે છે તેમની સાથે વાતચીત કરીશું। 10 દિવસની પૂજા અર્ચના અને આરાધના બાદ આજે બાપાની વિદાયનો દિવસ છે, શું કહેશો? બસ આજે ગમતું નથી અને મન નથી કે એમને ઘરે મોકલ્યા। શું કહેશો? 10 દિવસની જ્યારે પૂજા અર્ચના કરી અને આજે બાપાની વિદાયનો આ દિવસ, આજે બહુ અઘરો દિવસ છે। આટલા દિવસ કર્યું ને પણ અત્યારે બહુ દુઃખ થાય છે। કઈ રીતે ભગવાનને લાડ લડાયા તમે? બહુ બધું આરતી કરી, પ્રસાદ કર્યો, અત્યારે તો કોઈ વર્ણાવી નહીં શકે। બિલકુલ, તો જે રીતે અત્યારની લોકો વર્ણન નથી કરી શકતા, દુઃખનો દિવસ તેમના માટે લાગે છે, અઘરો દિવસ લાગે છે, કારણ કે આજે બાપાની વિદાય આપી રહી છે। 10 દિવસની પૂજા અર્ચના અને આજનો દિવસ કેટલો અઘરો કે બાપાની વિદાય? આજની વિદાય આમ વસમી લાગે છે। 10 દિવસ સુધી જે સેવા કરી હોય અને એમને જ્યારે વિસર્જન કરવા આવીએ છીએ તો દુઃખની તો લાગણી થાય છે, પણ એક અલગ પર્વ જેવું લાગે છે। હું છેલ્લા 10 વર્ષથી કરું છું અને એ મારી બેબીએ મને પ્રોત્સાહિત કર્યો હતો, એ આજે કેનેડા ગઈ ત્યાંથી સ્પેશિયલ આના માટે જ આવી છે અને અમે આખું ફેમિલી આમાં 10 દિવસ સરસ દાદાની સેવા કરીએ છીએ। કેવા લાડ લડાયા ભગવાને 10 દિવસ તમારા ઘરે? 10 દિવસ ભગવાનને મનગમતો પ્રસાદ આપ્યો, ભગવાનને આજીજી કરી કે ભાઈ સરસ સુંદર અમારા ઘરમાં જે આપણે એક શૂન્યમાંથી સર્જન કરીને અમે આટલું બધું એમાં દાદાની સેવાથી જે આનંદ મળે છે અને જે 10 દિવસ છે ઘરમાં જે આનંદનો માહોલ રહે છે એ બહુ જ આમ અલૌકિક છે એમ। બિલકુલ, આપ તો કેનેડાથી આવ્યા છો ખાસ આ પર્વ માટે, આજનો દિવસ આપના માટે કેટલો કઠિન, કારણ કે બાપાની વિદાયનો દિવસ? 10 દિવસ સેવા ભગવાનની કર્યા પછી ભગવાન માટે પ્રસાદ બનાવવું એક સ્પેશિયલ આમ ઓકેશન જેવું, તહેવાર જેવું લાગે છે અને જ્યારે ભગવાનને વિદાય કરીએ ગણપતિ બાપાને ત્યારે એવું લાગે કે ઘર એકદમ 10-15 દિવસ માટે સૂનું થઈ ગયું હોય એમ અને બસ નેક્સ્ટ યર માટે રાહ જોતા હોય છે કે હવે ફરી ભગવાન ક્યારે અમારા ઘરે પ્રસ્થાન કરે। બિલકુલ, તો ભગવાનની રાહ હવે ભક્તો જોશે કે આવતી સાલ ભગવાનનું આગમન ક્યારે થાય, કારણ કે ભીની આંખો સાથે ભગવાનને વિદાય આપવાનો આજનો દિવસ આવ્યો છે। જ્યારે ભગવાન ગણેશજીની સ્થાપના કરતા હોય છે, આનંદ ઉત્સાહની લાગણી ભાવિક ભક્તોમાં હોય છે, પરંતુ જ્યારે ભગવાનની વિદાયની વાત હોય ત્યારે ભગવાનને વિદાય કરવી પણ ખૂબ કાઠી પડી રહી છે ભક્તોને, કારણ કે 10 દિવસ જ્યારે પૂજા અર્ચના કરવામાં આવે, આરાધના કરવામાં આવે અને આજે જ્યારે તેમની વિદાયનો દિવસ છે ત્યારે ભીની આંખો સાથે ભક્તો વિઘ્નહર્તાની વિદાય કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।